પોરબંદરમાં ખીજડી પ્લોટના બગીચામાં મોબાઈલ ટોયલેટ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે, જેમાં આ માંગ સાથે યોગ પ્રેમીઓએ નવતર વિરોધ કર્યો હતો। પોરબંદર શહેર મધ્યે આવેલ ખીજડી પ્લોટમાં કરોડો રૂપિયાના ખર્ચે મહારાણા નટવરસિંહજી ઉદ્યાન બગીચો બનાવવામાં આવ્યો છે। આ બગીચો દિવસભર સહેલાણીઓથી ધમધમતો રહે છે। જ્યારે બગીચાનું નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારે શૌચાલય અને યુરિનલ બનાવવાની કામગીરી શરૂ થતાં આજુબાજુના રહેવાસીઓએ તેનો વિરોધ કર્યો હતો અને આ મુદ્દો કોર્ટ સુધી પહોંચ્યો છે। તેથી ત્યાં શૌચાલય અને યુરિનલ બનાવી શક્યા નથી। પોરબંદરની એ સમયની નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને અહીંયા યોગ કરવા આવતા ભોજેશ્વર પ્લોટ યોગ ગ્રુપ દ્વારા લોકોની પીડા સમજવા માંગ કરી હતી। સવારે મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ અને મોર્નિંગ વોક માટે આવતા લોકોને લઘુશંકા કરવા જવામાં ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે તેવી રજૂઆત કરતા ડોક્ટર ચેતનાબેન તિવારીએ મોબાઈલ ટોયલેટ વાનની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી। તેથી યોગ પ્રેમીઓએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ત્યારબાદ પોરબંદર મહાનગરપાલિકા બનતા જ સરકારી બાબુઓએ મોબાઈલ ટોયલેટ વાન દૂર કરાવી દીધું છે અને તેના કારણે ફરીથી લોકોને મુશ્કેલી વેઠવી પડે છે। આ મુદ્દે ભોજેશ્વર પ્લોટ યોગ ગ્રુપના સભ્યોએ મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરીને મોબાઈલ ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી, છતાં આ સુવિધા મળી નહોતી। આથી અંતે યોગ પ્રેમીઓએ કંટાળીને રવિવારે સવારે મહાનગરપાલિકાને ઢંઢોળવા નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં અલગ અલગ પ્રકારના સૂત્રો સાથેના પોસ્ટરો તૈયાર કર્યા હતા અને બાગમાં જ રેલી કાઢી પોતાનો વિરોધ કર્યો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।